તો પાટણના હારીજમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે। અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશો ભારે હાલાકી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે। શિવવિલા, હસ્તિનાપુર, ચામુંડાનગર, શિવશક્તિ સોસાયટી જળબંબાકાર થઈ છે। પ્રવેશ માર્ગ પાણીમાં ગરકાવ થતા શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાવાના વિરોધમાં રહીશોએ હાઈવે પર ચક્કા જામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। હાઈવે બ્લોક થતા બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી। પોલીસ ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવી સ્થિતિ પર કાબુ મેળવ્યો। વરસાદી પાણીના તાત્કાલિક નિકાલની રહીશોની જોરદાર માંગ ઉઠી છે। તો સામાન્ય વરસાદમાં જ હારીજની દયનીય સ્થિતિની વિકાસના દાવા સામે સવાલો ઊભા થયા છે। શિવવિલા સોસાયટી રહીશ, બાજુમાં હસ્તિનાપુર અને ચામુંડાનગર, આ ત્રણ સોસાયટીની અંદર છેલ્લા 7-8 વર્ષથી એટલું પાણી ભરાય છે કે દર ચોમાસે રજૂઆત કરવા છતાં નગરપાલિકાવાળા ખાલી અમને આશ્વાસન આપી એનાથી રવાના થઈ જાય છે। જે જૂની સ્ટ્રોમ વોટર લાઇન નાખેલી હતી એ લાઇન 2 વર્ષથી કાઢી નાખી છે। જે આગળથી જૂની જે ગટર લાઇન આવી એ ગટર લાઇન નાખવા માટે થઈને કોન્ટ્રાક્ટરને સાચવવા માટે થઈને એ સ્ટ્રોમ વોટર લાઇનને કાઢી અને આ આખા ત્રણેય સોસાયટીના રહીશો હેરાન થાય છે, એ એમને દેખાતું નથી। આજે ત્રણેય સોસાયટીના મળી અને આ રોડ બ્લોક કર્યો છે જેથી કરીને એમની આંખો ખુલે અને એ સ્થળ ઉપર આવી અને જતા રહે છે। આગળથી કલેક્ટરમાંથી ફોન આવે એટલે એ લોકો આવે છે, પણ આવે છે એટલે શું કરે છે, સવારથી સાંજે ટાઈમ કાઢે છે। બાકી જે જૂની સ્ટ્રોમ વોટર લાઇન જે ખોલવાનું કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે બંધ છે। અમે અહીં રહેતા હોય એમને ખબર હોય કે બંધ છે કે ચાલુ છે કે એમને ખબર હોય, એ ખોલવાનું કહે છે એ ખોલવી નથી અને બીજી જગ્યાએ ખાલી આટા મારી અને રવાના થઈ જાય છે। કેટલા દિવસથી આપના સોસાયટીમાં પાણી ભરાયા છે? 4 દિવસથી સોસાયટીની અંદર પાણી ભરાયા છે। અંદર ખાલી રોડ ઉપર ઊભા રહી અને જોઈને રવાના થઈ જાય છે। અંદર કોઈના ઘરની અંદર એ હજુ સુધી તસદી લીધી નથી। આશાબેન ઠાકોર, શિવવિલા સોસાયટી અમારી 4 દિવસથી અમારા ઘરમાં પાણી ઠેઠ ઘરો સુધી પડ્યા છે। પગુથી ઉતરવાની જગ્યા નહીં, ઘરમાં લોટ નહીં, શાકભાજી નહીં, છોકરાની નિશાળ બગડે છે। અમારે કેવી રીતે બહાર નીકળવું? કોઈ અધિકારી એવા જોવા નહીં આયા આજ સુધી। અમારું બધું પાણી અમારે નીકળવું હોય ને તો અમે 4 દિવસથી ઘરમાં છીએ। રસ્તો હવે બંધ કરી દઈએ, રસ્તામાં કોઈ ન નીકળવા દઈએ, રસ્તામાં સાધન પણ નહીં નીકળવા દઈએ। પછી જે આવશે કલેક્ટર આવશે, ડીએસપી આવશે, જે કરવું એ કરે। અમારો જે રસ્તો નહીં ખુલે ને એટલે અમે કોઈ નીકળવા નહીં જઈએ।